હું ટીવીના માધ્યમથી એવું કહું છું કે આ બે મહિનાથી સરકારે ફોર્મ ભરાવ્યા હતા, ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, સેટેલાઇટથી સર્વે કરાવ્યો હતો અને એવું કીધું હતું, એવું વચન આપ્યું હતું, સરકારે એવું બોલી હતી કે ભાઈ 1લી તારીખથી તમારી મગફળીના ખરીદી ટેકાના ભાવે શરૂ થશે, પણ આજે સુધીમાં કોઈ મેસેજ નથી આવ્યો. તો અમારે ખેડૂત ભાઈઓને કરવાનું હું બીજું કે આ બધી પલળેલી મગફળી છે એ ન્યા થશું કે આમાં હવા છે, આમાં ખોરી થઈ ગઈ છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, એટલે અમે બીજી એપીએમસીમાં દેવા જઈશું તો શું થશે કે આ 700 રૂપિયામાં 700 રૂપિયામાં કરી છે, તમારી મગફળી પલળેલી છે, તમારી મગફળી આમ છે, તેમ છે. તો હવે અમારે સરકાર આગળ શું કહેવાનું, અમારે શું કરવાનું કે આ મગફળી તમે લઈ લેશો, ટેકાના ભાવે ખરીદીશો કે કાંઈ બીજું કરશો? હવે મહેરબાની કરીને સમજી જાઓ. હવે ખેડૂતની માથેથી જમીન ખસકી ગઈ છે અને હવે અમારો રોષ ઠાલવવામાં હવે કોઈ બાકી નથી રહેવા દીધું. હવે અમારે આપઘાત કરવો પડશે અને અમારા લેણા માફ કરો. ક્યાં તમે સબ ઉતા છો બધા? મગફળીની ખરીદી જલ્દીથી વહેલાસર શરૂ થાય અને તમામ પ્રકારની 200 મણ મગફળી ખરીદો ને, 70 મણ ને 80 મણ ને, એ બધું શું નાટક છે? જેટલી પાકી છે બધી ખરીદી લો ને, તમને શું વાંધો છે? તમે બીજાને જેમ આપો છો, મોટા મોટા વેપારીઓને આપો છો, ઉદ્યોગપતિને આપો છો, એમ ખેડૂતને આપો ને. એ માય બાપ છે. આજે તમે માનો કે ન માનો, અત્યારે ખેડૂતની પીડા જે છે એ અત્યારે કોઈ સામું જોતું નથી. એવું નથી સરકાર, પણ બધા ધંધાવાળા છે એ કોઈ પણ ખેડૂત સામું જોતું નથી. બરાબર છે. અત્યારે જે આ ટેકાના ભાવે ખરીદી કરવાનું કીધેલું સરકારે, જે અત્યારે 1લી તારીખ આજે છે, બરાબર છે, હજી એ કાંઈ ન્યૂઝમાં કોઈ જગ્યાએ કાંઈ મેસેજ આવેલો નથી. ખરીદી હજી ચાલુ થઈ નથી અને અત્યારે તાત્કાલિક ખરીદી ચાલુ થવી પડે આપણે, કારણ કે પાક બધો નિષ્ફળ ગયો છે. બરાબર. મગફળી જે આ કપાસ જે ઉગવા માંડ્યા છે અંદર, બરાબર છે, તો એ પાક હાવ નિષ્ફળ થઈ ગયો છે. એ હવે કોઈ ખરીદી કરશે નહીં. હવે આ કોઈ ખરીદી કરશે નહીં. એટલે સરકારને એમ કહેવાનું કે તાત્કાલિકના ધોરણે બધું ચાલુ થાય તો ખેડૂતને હજી થોડીક રાહત મળે. અમારી એક જ માંગ છે, સરકાર આ તાત્કાલિક મગફળી ખરીદી કરવાનું તાત્કાલિક ચાલુ કરે અને આ 50-70 મણ મગફળી ખરે એટલી અમારે બીજી પાકે ક્યાં નાખીએ? 200-250 મણ થાય તો બીજી અમારે તો 800ના ભાવમાં દેવાની થાય ને સરકારને, બીજાને. અને પલ્લી ગયેલી મગફળી હવે દેવા જાવી તો તરત એમ કે આ પલ્લી ગયેલી છે, હવા છે, આમ છે, તો અમારે ક્યાં નાખવી? અમારે તો હું આપઘાત કરવાનો વારો. સરકારની એક જ માંગ છે અમારી, આ બધું તાત્કાલિક ચાલુ કરો, બધું મગફળી ખરીદી કરવાનું. અને આ ખેડૂતને બિચારાને હવે હું આ રોજી રોટી બધી હાવ છીનવાઈ ગઈ. અત્યારે આ બધું પલ્લી જો ઢોરને કાંઈ ખાવાનું ન રહ્યું, માણાને કાંઈ ન રહ્યું, કરવું હું અમારે? આ બધું મજૂરી ક્યાંથી કરવી? અમારે દવાનું ન થાય. અમારે શું અત્યારે હવે કાંઈ નહીં, અમારે બધું હવે વ્યાજવા લઈને બધું કરવાનું આ બધું. અને આ બધું છે કે હવે સરકાર કાંઈ ધ્યાન દેતી નથી મગફળીની ખરીદી માટે.